નમસ્કાર. જીવ માત્રને જીવવું છે, એમાં માણસને તો મોતનો વધુ ડર લાગે છે. આ ડર છે ને એ કલ્પના છે, અને કલ્પનાની જન્મદાતા વિચાર છે. આમ તો આ શરીરની આખી ક્રિયા અંદર કે બહાર એ ચેતના એટલે વિચાર કરે છે, અને એટલે જ સુખાકારી માટે લોકોને એક દિશા અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 109મો થર્સડે થોટ છે, પણ હાર્દિકભાઈ કીધું એમ આજે ગુજરાતનો 65મો જન્મ દિવસ છે. પેલા સૌરાષ્ટ્ર સ્ટેટ અને મુંબઈ સ્ટેટ બે સ્ટેટ હતા. પછી મુંબઈ સ્ટેટમાંથી ગુજરાતીઓ બોલતા હતા, એ લોકોને સૌરાષ્ટ્ર સાથે જોડીને આપણું ગુજરાત સ્ટેટ બન્યું છે, અને એ ગૌરવવંતા ગુજરાતના આપણે નાગરિક છીએ. એટલે આપણો જ જન્મ દિવસ હોય એવો આજે આપણે બધાને આનંદ થવો જોઈએ ને, એની હું તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે કેન્સર વિશે આમ શરૂઆતથી આખી જાણકારીથી માંડીને માણસનો એટીટ્યુડ કેવો હોય ત્યાં સુધીની આપણે ખૂબ વાત આપણને કીધી. એવા ડોક્ટર નિકુંજભાઈ વિઠલાણી એટલે શહેરના ટોપ મોસ્ટ કેન્સર સર્જન કહેવાય, એમાંના એ ડોક્ટર નિકુંજભાઈને જોરદાર તાળીથી વધાવી. આમ તો જુનાગઢ એમનું વતન, 3 મોટી બેન ને પછી આ નાના ભાઈ. એના પિતા બાબા શાકભાજી વેચતા. આવા સંઘર્ષમાંથી આજે કેન્સર સર્જન તરીકે આવડી મોટી નામના એમને મેળવી છે. એ નિકુંજભાઈ, તમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કેન્સર શબ્દ બોલવામાં ડર લાગતો હતો, અને કેન્સર થાય એની આખો પરિવાર એની પીડા અનુભવતો હતો. એવો કેન્સરનો માહોલ હતો. એમાં જાગૃતિ લાવવાને સહજતાથી કેન્સરની વાતો કરતા કોઈએ કર્યા હોય, અને એ જાગૃતિનું સુરત શહેરમાં સૌથી વધુ જેણે કામ કર્યું હોય એવા નિકુંજભાઈ છે. એટલે આપણને એનો વિશેષ આનંદ છે. આજે આપણા દાતા ટ્રસ્ટી નવા બન્યા અશોકભાઈ કે નારોલા અને મધુબેન આપણા અતિથિ છે. ગોપીન ફેશન એ કાપડના વેપારી છે, અને આપણા મનુભાઈના ખાસ મિત્ર છે. અશોકભાઈ સમાજની સાથે જોડાયેલા. પહેલા છે ને 1 વર્ષ પહેલા પહેલી વખત એ ભૂમિદાતા બન્યા, પછી 1 વર્ષ થયું એટલે રૂમદાતા બન્યા, અને પાછું 1 વર્ષ થયું એટલે ટ્રસ્ટી દાતા બન્યા. હવે 1 વર્ષ પછી પાછા અશોકભાઈ આવવાના છે. બસ માણસનો નેચર હોય ને એમ કઈ ને કઈ થાય ને, એનો સંપર્ક એવા થતા જાય. એવા અશોકભાઈ 21 લાખના દાતા બન્યા છે. આપણને એનો ગૌરવ છે. આમ નાની વાવડી ગામના, એટલે હું નાની વાવડી ગામના ને ઘણાને કહું કે તમારું ગામ કેવું નસીબદાર, તમને જમાઈ બહુ સારા મળ્યા. નાની વાવડી ગામના જમાઈના નામ 3 ઘણા છે, હું 3 નામ બોલું. ગોવિંદભાઈ ધોળકિયા, સૌજીભાઈ ધોળકિયા અને મંજીભાઈ રૂડાભાઈ. આ 3 એક ગામના જમાઈ છે. અશોકભાઈ બ્રિજેશના ઘરના નારોલા પરિવારને અભિનંદન. અને આજે મને ખૂબ આનંદ થાય કે મારા વેવાઈ અહીંયા બેઠા છે, અરવિંદભાઈ વડછક, ભૂતિયા ગામ, કેવી એક્સપોર્ટ્સ કંપની. એ કંપની એવો સંકલ્પ કરેલો કે આપણે શહીદો સૈનિકોના પરિવારને આપણે મદદ કરવી. કારીગરો આપે, આપણે એટલા આપશું. એટલે કારીગરો 3.5 લાખ ભેગા કર્યા, તો કંપનીના 7 લાખ રૂપિયા આજે જય જવાન સમિતિ તરફથી સમિતિને મળ્યા છે. એવા અરવિંદભાઈ, જયાબેન. આમ તો અરવિંદભાઈને આમ વેવાય મહેમાન થઈને આવ્યા તો મારા ઘેર આમ મેં નથી બેસાડ્યા, આજે મને વેવાય તરીકે બેસાડવાની તક મળી છે. એવા જયાબેન ને અરવિંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આજે ભાવેશભાઈ નોંધ લીધી એમ ખૂબ આનંદ થયો કે સૌરાષ્ટ્રવાસીઓ ભેગા થયા ને પછી કંઈક કરવું એવો વિચાર તો આવે, પણ કંઈક થતું નહોતું.
ત્યારે 1980, 81, 82 2-3 વર્ષ ગાળામાં J.R. સવાણી જેઓ રેલવેમાં જજ હતા અને એમણે એવું કીધું કે આલો ભેગા થઈને કંઈક કરીએ, અને 83માં વિધિવત સંસ્થાનું રજીસ્ટ્રેશન થયું. આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સુરતનું એ સ્થાપક જે પ્રમુખ હતા અને જેણે આ સંસ્થા બનાવી એમના દીકરી બીનાબેન અહીંયા ઉપસ્થિત છે, એટલે એને આપણે ખૂબ અભિનંદન આપીએ ને આજે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે બીનાબેન અહીંયા આવ્યા. બીનાબેન થોડાક એક્ટિવ થઈને અમારી મહિલા વિંગમાં જોડાઓ તો તમારા પપ્પાના વિચારો આગળ ચાલે છે એનો તમને આનંદ થાય ને અમને ગૌરવ થાય. મૂળજીભાઈ પણ દાતા ટ્રસ્ટી ભવિષ્ય બની શકે એમ છે, એ મનુભાઈ પર આધાર છે. સમાજ સાથે જોડવા માટે મનુભાઈ ખૂબ કામ કર્યું છે, પણ મનુભાઈ જે સ્ટેજ ઉપર બેઠા છે એ એને કેન્સરને એક યોદ્ધાની માફક હરાવ્યું છે ને મનુભાઈ, એના તમને અભિનંદન છે. આ થોડા દિવસ પછી 4-5 તારીખ આવશે ને 4 મે, બસ 4 મે 2023માં આજ નિકુંજભાઈએ એનું ઓપરેશન દાંડનું કર્યું હતું. પાછા મનુભાઈ એવો હોશિયાર બહુ ને, એને પાકો હિસાબ મોકલ્યો કે આ તારીખે ઓપરેશન થયું, 5 દિવસ આમ રહ્યા, 5 દિવસ આમ રહ્યા, પછી કિમોથેરાપી રેડિયેશન લીધું. 100મા દિવસે એ ગાડી લઈને દુકાને પાછા જતા થઈ ગયા હતા. આ 100 દિવસમાં 1250 ખબર કાઢવા વાળા ઘેર આવ્યા, એને નોંધ લખી છે. એ કોને ખબર, આમ જંજાળી જીવ લખવા મૂકવાનું બહુ, પણ પછી બીમાર પડ્યાથી પ્રક્રિયા વધી ગઈ અને એને બધી નોંધ પણ રાખી અને પહેલા નહોતા એવા એક્ટિવ લાઈફમાં થયા. અને સિનિયર સિટીઝન ગ્રુપ જે વરાછામાં એને ઊભું કર્યું છે ને, એ કેન્સર થયા પછીની એની પ્રવૃત્તિ છે અને એટલે મનુભાઈ ખૂબ અભિનંદનના અધિકારી છે. એવા જ અહીંયા લવજીભાઈ, એ આમ નિરાળું અને કૃષિ ગ્રામ્ય જીવન જીવે. પ્રોસ્ટેટના કેન્સર પછી એક તબક્કે તો આમ થયું કે હવે નહીં જીવાય, પણ એનો એટીટ્યુડ એવો પોઝિટિવ હતો, ખેતીવાડી અને ખોરાક એવો એને ફેરફાર કર્યો, એટલે પહેલા જેવી લાઈફ હતી એવી જ લાઈફ કરી શક્યા. એટલે એ પણ એટલા જ અભિનંદનના અધિકારી છે. પેલા શાંતિભાઈ પાગડાળ ને સન્માન કર્યું 2011માં સાહેબ. એને દાઢ દુખતી હતી, દાઢ કઢાવી તો પેલા કીધું ખરું મને કંઈક ઊંડું લાગે છે ડોક્ટર કે, પણ સામાન્ય છે. તો આ શાંતિભાઈ એવું કીધું કે ના બાયોપ્સી કરાવો. તો બીજા ડોક્ટર પાસે ગયા તો કે જરૂર નથી, તારે એમ કે કંઈક વ્યસન નથી, કાંઈ નથી, તો તને કેન્સર થવાની શક્યતા નથી, સામાન્ય છે. તો ના ના મારે બાયોપ્સી કરાવવી છે. એને 11 વર્ષ પહેલા બાયોપ્સી કરાવ્યું, કેન્સર ડિટેક્ટ થયું. પછી કાંઈ પણ થેરાપી, રેડિયેશન, કિમોથેરાપી કાંઈ લેવું ન પડ્યું અને એકદમ નોર્મલ લાઈફ જીવે છે. ચાલો, તો આવી જાગૃતિ, સમસ્યાનું નિદાન કેન્સર માટેનો અક્ષર ઇલાજ છે એમ કહી શકાય. એટલે આજે કેન્સરનું વાતાવરણ બને, આપણે ડરીએ છીએ પણ કેન્સરને હરાવીને આપણી વચ્ચે જીવી રહ્યા છીએ એવા વ્યક્તિને એટલે હાજર રાખ્યા કે આપણે વિશ્વાસ બેસે કે સાહેબ વાતો કરે છે એવું જીવી શકાય. અહીંયા ઉપસ્થિત કાંતિભાઈ મારકણા, કાંતિભાઈ મેં એટલે પાછળ લાગ્યા કે એ બામણ ગામના ને એને 85,000 જય જવાન સમિતિને આપ્યા એટલે તો ખરું, પણ આપણા ટ્રસ્ટી પણ છે અને નોટરી તરીકેની નિમણૂક પામ્યા છે, એની આપણે તાળીઓથી વધાવવાના છે. આમ 5-6 મહિના થઈ ગયા પણ હવે પ્રેક્ટિસ ચાલુ નોટરી તરીકે કરી છે અને વરાછા બેંકના તેઓ ડાયરેક્ટર છે. એટલે કાંતિભાઈ પણ એટલા જ તાળીઓના અધિકારી છે. ભવનભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, મહિલા વિંગ, યુવા ટીમ, તમામ વ્યક્તિઓ, આપણી શરીરની તમામ ક્રિયાઓ આપણી ચેતના કરે છે. બસ આ ચેતના એ જ આપણા હૃદયમાં રહેલા આત્મા છે. આપણે આ પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. એટલું બધું સાંભળ્યા પછી કેન્સર વિશે કઈ કહેવા જેવું રહેતું જ નથી, પણ હું હાદી ભાષામાં સમજ્યો છું, કહેવાની કોશિશ કરું. કેન્સર એ રોગ જ નથી. કેન્સર એ શરીરમાં જે આપણા કોષો, સેલ, એ વિભાજન થાય
અમર્યાદિત વિભાજન થઈ જાય એટલે ગાંઠ થઈ જાય, બસ આટલું જ છે. એ ગાંઠ પીડાય નથી કરતી, તો ગાંઠ કોકને નડે ને તે જ ખબર પડે છે કે ગાંઠ થઈ એમ. એટલે અનિયમિત ગ્રોથ જે થયો સેલનો એ કેન્સર છે. કુદરતી એવી અદ્ભુત રચના આપણા શરીરમાં કરી છે કે દરરોજ ક્ષણે ક્ષણે નવા સેલ બને છે અને ક્ષણે ક્ષણે નવા સેલ નાશ પામે છે. સતત પ્રક્રિયા છે આ. સેલ બને છે, નાશ પામે છે. બસ એનું સંતુલન ખોરવાઈ જાય અને સેલ નાશ ન પામે ની ગ્રોથ થાય, આ કેન્સર છે. વધારે તમારે સમજવું છે, બાળક માના ગર્ભમાં મોટું થાય, એ સ્ત્રી અને પુરુષના સેલ ઉલામાં ન દેખાય એવડા નાના હોય તો 9 મહિને એ 300 ગ્રામ થાય કે નથી થતું? વિચાર તો કરો. આપણે જન્મીએ ત્યારે 300 ગ્રામના હોય અને પછી 125 કિલોના થઈ જઈએ છે ને. એ સેલ છે. મારે તમને સમજાવવું છે કે આ કેન્સર શું છે, તો બસ એ સેલ મોટા થાય, સપ્રમાણમાં વધે તો વાંધો નથી, એ સપ્રમાણમાં ન વધે ત્યાં આપણને તકલીફ થાય છે. આપણે વાળ કાપીએ છીએ ને, નખ કાપીએ છીએ ને, એ વધે છે. ક્યારે એમ કીધું કે બેનની થોડીક જીભ ટૂંકી કરવી પડે એમ છે? સપ્રમાણ વધે તો કઈ વાંધો જ નથી, સપ્રમાણ ન વધે તો તકલીફ છે. અને સાહેબે વાત કરી રોગ પ્રતિકાર શક્તિની, બસ ત્યાં બધાએ ધ્યાન આપવાની જરૂર છે. આ રોગ પ્રતિકાર શક્તિ છે ને એ જ આ ડેમેજ ખરાબ સેલનો નાશ કરે છે. રોગ પ્રતિકાર શક્તિ છે ને એ કઈ નવું ઇનપુટ, એન્ટીબોડી કે ડોક્ટરની ભાષામાં કઈ પણ એન્ટીબોડી આવે તો એને રોગ પ્રતિકાર શક્તિ જ એનો નાશ કરે છે. અરે કોરોનામાં વાયરસ આવ્યો તો બધાને કોરોના તાવ નહોતો આવ્યો, કોરોના વાયરસ તો બધાને આવ્યો હતો. જેની રોગ પ્રતિકાર શક્તિ સારી હતી એને પેલા વાયરસને પણ ડાઉન કર્યો. એટલે રોગ પ્રતિકાર શક્તિ આપણા શરીરમાં કઈ અનઇવન બને, આ સેલનો ગ્રોથ થાય કે કંઈક બને તો એ રોગ પ્રતિકાર શક્તિ એ જે છે એન્ટીબોડી ને નાશ કરે. ખરેખર કુદરતે આપણામાં જે શ્વેત કણ છે, વ્હાઇટ સેલ જ કહેવાય ને, આ શ્વેત કણ છે ને એ આપણા સફાઈ કામદાર છે. અને શ્વેત કણ છે ને એ જ આપણું ડિફેન્સ, આપણા સૈનિકો છે. શરીરને કોઈ પણ રોગ સામે લડે એ આપણા સેલ લડે છે અને આપણે રોગમાંથી મુક્ત થઈએ છીએ. આપણે કોરોનામાં આપણે બધાને સમજાણું કે કોરોના વાયરસ આવ્યા એટલે લોકો દાખલ થાય, પછી ઓલા 2 ઇન્જેક્શનો આપવામાં આવતા, ખબર શું નામ? રેમડેસિવિર. જેટલું ભયાનક ઇન્જેક્શન ગોતવામાં પીડા થતી હતી ને એટલી જ નામ બોલવામાં થતી હતી. ઘણા તો રામદેવ પીર કહેતા હતા. આ રેમડેસિવિર બહુ જ હળવા વસ્તુમાં તમને મારે કેવું છે, આ રેમડેસિવિર ઇન્જેક્શન શું કરવા આપતા હતા? તો જે કોરોનાનો વાયરસ હતો એને આપણી રોગ પ્રતિકાર શક્તિ નાશ નહોતી કરી શકતી ને ફેફસામાં વધતું હતું, એના ઇન્જેક્શન આપો તો કોરોનાના પેલા વાયરસની સામે ફાઇટ આપે, આપણા રોગ પ્રતિકાર શક્તિને વધુ તાકાત આપે, એટલા માટે ઇન્જેક્શન આપવામાં આવતા હતા. અને એ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા પછી આપણા સૈનિકો એટલે વ્હાઇટ સેલ રોગ પ્રતિકાર શક્તિ વધારે પડતી ગાંડી થાય અને ઉલાને મારવાને બદલે જે ન મારવાના એ સેલને મારે ને બીજા અવયવ ડેમેજ કરે ને, એટલે પેલું મોટું ઇન્જેક્શન એક આપવામાં આવતું, તેનું નામ એ તો મને બોલતા નહીં આવડે. એ ઇન્જેક્શન આપવામાં આવતું હતું. તો ખ્યાલ આવ્યો ને શરીરની રચના આ બહુ મહત્વની સમજવા જેવી છે. ખરેખર આપણે એમ કહીએ ને, આ રોગ કોણ સારું કરે? રોગ કોણ સારું કરે છે? ઘણા એમ કે ડોક્ટર કરે. ના, ડોક્ટર નિદાન કરે અને પછી જરૂર પડે તો સર્જરી કરે. ડોક્ટર રોગ સારા નથી કરતા. તો ઘણા કે દવા સારું કરે. ના, દવા પણ શરીરને સપોર્ટ કરે છે. ઇન્જેક્શન આપ્યા રોગ પ્રતિકાર શક્તિને પુશ કરવા માટે, આપણે એન્ટીબાયોટિક લઈએ કોઈ ઇન્ફેક્શનને સારું કરવા માટે, એટલે દવા સપોર્ટ કરે છે.
આપણો રોગ સારું કરે છે માત્ર આપણું શરીર જ, અને શરીરને કામ કરે છે મન. આપણે ક્યારે વિચાર કર્યો છે કે આમ લાગે તો લોહી ઓટોમેટિક બંધ થાય કે ન થાય? કોણ કરતું હશે? શરીરની સિસ્ટમ કરે છે. અરે આપણું હાડકું ભાંગી જાય, હવે લોખંડ બેસાડવું ના બેસાડવાની વાત છે ને, અગર ખપાટિયા બાંધવા સિવાય કઈ નહોતા કરતા, એ હાડકું પણ આપણું શરીર ખુદ સાંધે છે. શરીરની તમામ બીમારી શરીર જ સારું કરે, પણ એ કરવા માટે જે આપણું સૈનિકો છે રિપેર કરવા માટે, એનો જો કોઈ કમાન્ડર હોય ને તો એ આપણું મન છે. અને મનને તમે પ્રફુલ્લિત રાખો, શરીરને તમે સારું રાખો, તો રોગ પ્રતિકાર શક્તિ તમારી વધે. આ ખૂબ અગત્યનું છે. રોગ પ્રતિકાર શક્તિને જો સક્રિય રાખવી હોય તો એનો આધાર મન છે, એવું બધાએ રાખવાનું છે. વાત આવે કેન્સરની. કેન્સર શું કરવા થતું હશે? કયા કારણોસર થાય? ડોક્ટરો બેઠા છે પણ કીધું ભાવેશભાઈ એમ, કેન્સર એક્ઝેક્ટ કઈ રીતે થાય છે એ હજુ ફિક્સ થઈ શક્યું નથી, અને થઈ પણ ન શકે. મેં કીધું એમ આખા શરીર કોષનું બનેલું છે. આ કોષ એકમાંથી બે માંથી ચાર એમ વધે છે, નાશ પામી નીકળી જાય છે, પણ રોગ પ્રતિકાર શક્તિ એ કોષનો નાશ કરીને રિમૂવ ન કરી શકે તો કોષના ભેગો થાય કે ન થાય? બસ ભેગો થાય છે ને, એ કેન્સર છે. એટલે આપણે જ મિકેનિઝમ આપણે હોવું જોઈએ. અને કેન્સર થવા માટે આવું કેમ થતું હશે? ખરાબ સેલ કેમ થાય? આ કેન્સરનો સેલ શું કરવા થાય? કેવા વ્યક્તિને થાય? તો એના અસંખ્ય કારણો છે. એક તો કંઈક ખાવામાં આવે અને શરીરમાં એ વસ્તુ ડેમેજ કરે, શરીરમાં એની અસર કરે. એટલે જ કીધું કે તમાકુ ખાય, ચાવવાથી સતત ચાવે તો શરીરની અંદર જે સેલ બને છે ને એમાં કેન્સરનો સેલ બની શકે. બીડી પીવે તો ફેફસામાં ધુવાડા જાય છે અને ફેફસાના સેલ ખરાબ થાય છે, એવો સેલ બની જાય કે એના રોગ પ્રતિકાર શક્તિ એને અટકાવી શકતી નથી. આમ શરીરમાં આપણું બંધારણ કંઈક એવું બગડે તો કોઈ પણ જગ્યાએ કેન્સર થઈ શકે જ્યાં સેલનો ગ્રોથ થતો હોય. આ કેન્સરનું રહસ્ય સમજવાની જરૂર છે. અને એના માટે આપણે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ અને શરીરને એવું કેળવવું જોઈએ કે આપણી રોગ પ્રતિકાર શક્તિ મજબૂત રહે. કોઈ પણ એન્ટીબોડી ઊભી થતી હોય ને તે આપણી પ્રતિકાર શક્તિ અને તરત જ નાશ કરે અને આપણે રોગમાંથી બચાવે. રોગ આપણું શરીર સારું કરે છે ને, એ સારું કરે એવું આપણે શરીરને રાખવું પડે. આ અગત્યનું છે. અને એને મન એનું કંટ્રોલ કરે છે, એટલે મનની બાબત છે. સાહેબે ઘણું કીધું, પણ મારી ટેવ પ્રમાણે ચોખ્ખું કરીને તમને કેવું હોય તો આ રોગ સુરક્ષા પંચામૃત આપણે યાદ રાખવું પડે. કેન્સર સામે સુરક્ષા રાખવી હોય તો એને 5 મુદ્દા યાદ રાખો. દાવો તો હું ન કરી શકું, પણ આ 5 મુદ્દાને કોઈ જો પાળી દે ને તો કેન્સર ન થાય. એટલું સાહેબનું સાંભળ્યા પછી મને લાગે છે. એટલે 5 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. રાખશો બધા? સાહેબે આંગળી ઊંચી કરી અને સવારે કસરતની તમે હાથ કર્યો ને એટલે મને એમ થયું કે આપણી લાજ રાખી. એટલે બધું પાલન કરજો. આપણે પંચામૃતના 5 મુદ્દા કહી દઈએ, આપણો સમય થઈ ગયો છે. એટલે પહેલો મુદ્દો છે, ધ્યાનથી સાંભળજો. પહેલો મુદ્દો છે શરીરને સાંભળો. આગળ તમને કઈ થતું હોય ને ત્યારે આંખ બંધ કરો ને તો ક્યાં થાય છે ને શું કરવા થાય છે ને એને આ ચેતના તમારા મનને જવાબ આપે એમ છે. જો અનુભવ કરવો હોય તો કરજો. શરીરની કોઈ પણ તકલીફ હોય તો શું કરવા હશે, ક્યાં હશે, આવો સારો વિચાર કરો ને તો પણ ખબર પડે. અવગણો નહીં, શરીરને સાંભળો. આ ખૂબ અગત્યનું છે.
કેન્સરની તમામ રોગ, આપણા જે કેન્સર સેન્ટર લાઈનમાં છે એટલે કેન્સરની વાત છે, તમામ રોગ શરીરને સાંભળો. બીજો મુદ્દો છે, આમ તો શરીરને સાંભળવું હોય ને તમારે તો બીજો, આપણે કેમ કંઈક સાંભળવું હોય તો શાંત જોઈને તો જ અવાજ સંભળાય ને. એટલે બીજો મુદ્દો છે, સવારે કસરત, યોગ અને પ્રાણાયામ કરો તો સાંભળવાની તમારી માનસિક શક્તિ વધે. અને એ છે ને એ આપણા સેલને એક્ટિવ કરે. આ ખૂબ અગત્યનું છે. અને એટલું બધું કેન્સરનું વાવાઝોડું કે રોગનું વાવાઝોડું આવી રહ્યું છે ને, આપણે બચી શકીએ એમ નથી. અને એટલે જ આપણે મજબૂત થઈએ રોગની સામે જંગ લડવામાં. એટલે જ વિચારોનું વાવેતર કરીને આપણે વહેલી આ શરૂઆત કરી છે કે આપણે કેમ એની સામે મજબૂત થઈ શકીએ. કોઈ રોકી શકે એમ નથી. અને એટલે આપણી જાતને રોકવી હોય તો શરીરની રોગ પ્રતિકાર શક્તિને મજબૂત કરવી હોય તો સવારે ચાલો, યોગ કરો, પ્રાણાયામ કરો. આ પ્રાણાયામ છે ને એ જ આખા શરીરમાં ચેતના પહોંચાડે છે. અને તમે સ્ટીલની જાળી હોય કે કઠોળી હોય દરરોજ સાફ ન કરો તો પાણીનું ટીપું બાંધ્યું હોય ને કાટ લાગે કે ન લાગે, એમ આ કોષ છે એને જો સાફ ન થાય તો ત્યાં કેન્સરનો ડાઘ શરૂ થઈ શકે. અને એટલે શરીરનું આ જનરેશન, કોષ બનવા નાશ પામવા, કોષ બનવા કોષ નાશ પામવા, આ પ્રક્રિયાને તમારે એક્ટિવ કરવી જોઈએ તો કેન્સર કે કોઈ ગાંઠ શરીરમાં થાય નહીં. એટલે આ એક્ટિવ રહેવાની જરૂર છે. પણ આ એક્ટિવ રહેવું હોય તો કેમ રહેવાય? તો ખુશ રહેવું પડે. પ્રસન્નતા, ખુશી એ આ શરીરના તમામ સેલને એક્ટિવ રાખે છે. તમે ક્યારે વિચાર કર્યો છે કે સવારે ઘરમાં તમે ખુશ ખુશ થઈ ગયા હો તો આખો દિવસ કામ કરવાની મજા આવે? આવે ને? એમ તમે ખુશ થાવ ને તો તમારા શરીરમાં રહેલા તમામ સેલને કામ કરવાની મજા આવે છે. સાહેબે કીધું ડિપ્રેશનમાંથી બહાર આવો, ચિંતામાંથી બહાર આવો. આ ચિંતા, ડિપ્રેશન એ આપણા રોગ પ્રતિકાર શક્તિને દબાવે છે, ઘટાડે છે. આ કદાચ કોઈ ડોક્ટર તમને કહેતા નહીં હોય. આ ચિંતા છે ને એ આપણા સેલને ડેમેજ કરે છે અને કામ કરવાનું મન નથી થતું. હવે ઘણી વખત એવું થાય, આપણે ડોક્ટરને સવાલ ન પૂછીએ કે આપણે જાતે સવાલ પૂછીએ, જાતે જવાબ નક્કી કરીએ. એવું છે કે જો રોગ પ્રતિકાર શક્તિ આપણા સેલ કામ કરતા હોય તો કેન્સરને શું કરવા થવા દે? એની સામે લડવું જોઈએ ને. લડવાનો મિનિંગ એમ થયો કે દુઃખ થવું જોઈએ ને, પીડા થાય તો જ ખબર પડી જાત ને. આપણા સેલ કેમ લડતા નથી? આ તાવ આવે છે ને એ તાવ એ રોગ નથી. એ શરીરમાં કાંઈ પણ તકલીફ હોય ને એટલે આ સેલ લડે છે એટલે શરીરનું ટેમ્પરેચર વધે છે. તો આ કેન્સર થાય ત્યારે કેમ ટેમ્પરેચર નથી વધતું? તો સેલ, એટલે કીધું કેન્સર એ રોગ નથી, એ સેલનો ગ્રોથ છે. એટલે સામાન્ય સેલ લાગે છે. અને ત્યાં સુધી આ મગજમાં સોપારી કે લીંબુ જેવડી ગાંઠ થઈ જાય ને તોય ખબર નથી પડતી. સાહેબ સાચું ને? ખબર જ ના પડે. તો આવું થાય કેમ? આપણે આ ઘરે ચોકીદાર હોય તો ચોરી કેમ થાય? એના બે કારણ હોય. કા ચોકીદાર ઓળખી ન શક્યો કે આ ચોર છે, અને કા ચોકીદારને પેલો ચોર છે ને ડેમેજ કરી અને જીતી ગયો ગણાય. ચોકીદારને ડેમેજે માર્યો એટલે એના કરતા તાકાત વાળો ચોર નીકળ્યો. આ બે કારણ હોય. બસ કેન્સરમાં પણ આવું છે. આપણા સૈનિકો જે શ્વેત કણ છે ને એ આ રોગવાળા સેલને ઓળખી ન શકે એટલી ગ્રો થાય છે. અને બીજું ઓળખી જાય તો એની સામે લડીને એવી તાકાત નથી કે એની સામે લડી શકે, એટલે પેલા જીતી જાય છે, એટલે રોગ થાય છે. અને એટલે તો રોગ પ્રતિકાર શક્તિમાં ઇન્જેક્શન દઈને પુશ આપણે કરીએ છીએ. બસ આ બે કારણો છે કે આ રોગ પ્રતિકાર શક્તિ હારી જાય છે અને સેલ જીતી જાય છે રોગવાળા, એટલે રોગ થાય છે. એ શક્તિને મજબૂત કરવી હોય તો ખુશ રહેવું પડે. અને હજી ચોથો મુદ્દો, ખુશ રહેવું હોય ને તો એક એને અક્ષર ઇલાજ છે. ચાલો એ આટલું બધું મેં તમને કહી દીધેલું છે અગાઉના થોટ્સમાં. હવે જે વાત છે ને એ ચોથો મુદ્દો,
મનને ખુલ્લું રાખો. સમજાય? મનને ખુલ્લું રાખો. કોઈના પ્રત્યે મનમાં ક્રોધ ના રાખો. આપણે ઘણું દબાવીને જીવીએ છીએ ને, એ ડેમેજ સેલને કરે છે. કઈ નથી શકતા, દબાવીએ છીએ. કોઈના પ્રત્યે ભારોભાર નફરત હોય, મળે તો ખુશી હાથ મિલાવીએ, પણ મનમાં બળતા હોઈએ. મનને ખુલ્લું રાખો. ક્યારેય નેગેટિવિટી ન રાખો, ખુલ્લું રાખો. તો તમારા સેલ એ મજબૂત થાય ને આપણે તંદુરસ્ત રહી શકીએ. આજે 90% રોગ મનની તંદુરસ્તી નથી ને એના છે. ખાવાથી, પર્યાવરણમાંથી એ આવે છે એ રોગ. ઓકે, એની સામે લડવાની શરીરની સિસ્ટમ છે, પણ શરીર ખુદ બીમાર પડે છે. મનને હળવું નથી રાખતા. આપણે સતત મનમાં નફરત કોઈ કરતા હોઈએ, સતત મનમાં ક્રોધ કરતા હોઈએ, સતત મનમાં હોય ને કહી ન શકતા હોઈએ. એટલે એવું વિચારો જ નહીં. કહી શકાતું હોય તો કહી દો, ન કહી શકાતું સ્વીકારી લો. તાકાત હોય તો ઉભા થઈને કહી દો, અને ન હોય તો કઈ વાંધો નહીં, ભલે કીધું. આવું કહી દઈએ તો મન ખુલ્લું રાખ્યું કહેવાય. તો આપણી રોગની પ્રતિકાર શક્તિ મજબૂત થાય. આ બહુ મહત્વનું છે. અને પાંચમું સાહેબે કીધું એ જ મુદ્દો છે, પોઝિટિવ એટીટ્યુડ રાખો. બસ પોઝિટિવ એટીટ્યુડ રાખો. હકારાત્મક તમારો અભિગમ છે ને, એ જ તમારી તમામ ક્રિયાઓ આખી પાછળથી ચાલો જો સમજાઈ જશે. પોઝિટિવ હોવ ને એટલે ખુલ્લા રહો, સ્વીકારી લેતા હશો. પોઝિટિવ હશો તો હસતા રહેશો. હસતા હશો તો પ્રાણાયામને એવું સરળતાથી થશે. અને બધું થશે તો આપણે શરૂઆતમાં કીધું એમ કે નિરોગી જ રહેવાના છીએ. બધું જોડાયેલું છે. છતાંય આટલું વિજ્ઞાન આ ડોક્ટરો ન સમજી ગયા હોય તો આપણે લાંબી ચર્ચા કઈ સમય બગાડવો નથી. અને મૂળ આજની આખી વાત પછી જો વિચાર આપવા હોય, આમ તો મેડિકલમાં વિચાર ન આપવાના હોય, ખાલી એની વાત કરી શકવાની હોય. નવો વિચાર ક્યાં વાત આવે? પણ આપણે જે વાતો કરીને આધાર કેવું હોય તો બહુ સરસ છે. રોગ કરતા ડર વધુ ભયાનક છે. રોગ થાય પછી માણસ છે ને ધ્રુજી જાય. આ તો મનુભાઈને બિહારીને પૂછ્યું હોય તો ખબર પડે હું મનમાં વિચાર આવતા હતા. ડોક્ટર એવું કે બીજા ત્રીજા સ્ટેજમાં કેન્સર હોય ને, મોત ભાળી ગયા હોય ને, બરાબર ઓપરેશન થિયેટરમાં લઈ જવાનું હોય ને, ઘરના વાળા બધા ઊભા હોય ને, થિયેટર ચાલતું હોય ને, ત્યારે માણસ આખી જિંદગી જીવી લેતો હોય છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું, મારા બાળકોનું ધ્યાન રાખજો, મારા ઘરનું ધ્યાન રાખજો. એની આંખોમાં ભલામણ હોય, કારણ કે મોત ભાળી ગયા હોય. અને કંઈ પણ હોય, ડર છે ને એ ભયંકર છે. તમે છેલ્લી વાત કરી આમ કે આ છેલ્લી ઓપરેશન થિયેટરમાં જાય પહેલા, પણ ડર એ રોગ કરતા પણ વધુ ભયાનક છે. ડર કાઢો, આવું સ્વીકારી લો. તમે ન સ્વીકારો રોગ બીજો જવાનો છે? નથી જવાનો. આવ્યો ભલે આવ્યો, ચાલો હવે કેમ લડવું વિચારવા માંડીએ તો તમારું શરીર મજબૂત રહેશે. એટલે રોગ કરતા ડર વધુ ભયાનક છે. તેનાથી રોગ પ્રતિકાર શક્તિ ઘટે છે. આ એક વિચાર થઈ. અને બીજું કેવું હોય તો એમ પણ કહી શકાય કે રોગ સામે લડવા આ શરીરમાં શક્તિ છે. રોગ ગમે એવો રોગ હોય, રોગ સામે લડવા શરીરમાં શક્તિ છે. પણ એ શક્તિની સક્રિયતાનો આધાર તમારું મન છે. એ શક્તિ કેટલી કામ કરશે, કેમ કામ કરશે, કામ કરશે કે નહીં કરશે, એ બધો આધાર આપણો મન છે. અને છેલ્લે કેન્સરને આપણે યાદ કરવું તો કહીશે ઘણી માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ હોય. પહેલી માન્યતા કેન્સર એટલે જીવવાના નથી, એવી માન્યતા છે. એમાંથી બહાર આવવાનું છે. બીજી એક માન્યતા એવી છે કે કેન્સર નું ઓપરેશન તો કરાવાય જ નહીં, જો કરાવવા ને તો આખા શરીરમાં ફેલાઈ જાય. આ માન્યતા પણ ખોટી છે. કોષ તો ફેલાવે તો તોય ફેલાવાના ચોથા સ્ટેજમાં જાય. એટલે ઓપરેશન કરાવીએ તો ફેલાઈ જાય, કેન્સર હોય તો જીવાય નહીં. આ માન્યતામાંથી પેલા બહાર જ આવો, ઉકેલ શોધો. દરરોજ નવી દવા, દરરોજ નવી ટેકનિક, દરરોજ ડોક્ટર નવું શીખે છે.
એનો લાભ લેવો. એટલે આશા ક્યારે પૂરી નહીં કરવાની, એ હશે થશે. એટલે કેન્સર એટલે જિંદગી કેન્સર, આ માન્યતા તદ્દન ખોટી છે. આટલું આપણે મુઠ્ઠીમાં પકડીને અહીંથી જવાનું છે. થેન્ક યુ વેરી મચ. એક મિનિટ, આ વાત પૂરી થઈ, પણ તમારા બધાના મનમાં પ્રશ્ન મનમાં ન આવજો, ખુલ્લું મન રાખો. તમારા બધાના મનમાં પ્રશ્ન છે કે આવડું કાર્ડ આપ્યું, શું કરવા આપ્યું, સમજાતું નથી, છે કે નહીં? બસ, એટલે ખુલ્લું મન. ખરેખર કહેવાનો મુદ્દો ન કાઢો, સમય અગત્યનો છે, પણ થેલેસેમિયા, જો બાળકને લોહી ચડાવવું પડે ને, એ 8મી માર્ચ એટલે થેલેસેમિયા ડે છે. એ 8મી મે થેલેસેમિયા ડે છે. એ થેલેસેમિયાના બાળક જન્મે તો મા બાપ ઉપર કેવી વીતતી હશે, એવા બાળક સાથે મા બાપ કેમ જીવે, અને એ પાછું સારું કેમ થાય, નવી જિંદગી કેમ જીવાય, એના ઉપર બહુ પ્રોફેશનલ નાટ્યકારોએ નાટક લખ્યું છે. અને મુંબઈનું નાટક હોય એ રીતે નાટક ભજવવાના છે. એ નાટક છે. એ નાટક માટે તમે નસીબદાર છો કે આવું સરસ નાટક જોવા માટે વજુભાઈએ માવતર ચેરિટેબલ ટ્રસ્ટે તમને બધાને કાર્ડ આપ્યા છે. તો એ નાટક જોવા જજો એવી વિનંતી છે. ફરીવાર કેન્સર નથી, એ માન્યતા તદ્દન ખોટી છે.